स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमः शिवर्धमानाय निर्धुतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 925 એક્સક્યુઝ મી, વવાણિયા વૈશાખ વદ અમાસ સોમ વિક્રમ સંવત 1956 તારીખ 28/5/1900. આ પત્ર પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયો છે. આપણે યથાશક્તિ વિચારણા કરી છે, પરંતુ સેજ વિચારીએ છીએ, વાંચીએ છીએ આગળ. ઓમ. આર્ય મુનિવરોને અર્થે અવિક્ષેપપણું સંભવિત છે. વિનય ભક્તિ એ મુમુક્ષુઓનો ધર્મ છે. અનાદિથી ચપળ એવું મન સ્થિર કરવું પ્રથમ અત્યંતપણે સામું થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. ક્રમે કરીને તે મનને મહાત્માઓએ સ્થિર કર્યું છે, સમાવ્યું, ક્ષય કર્યું છે
એ ખરેખર આશ્ચર્યકારક છે. અહીં પત્ર પૂરો થઈ જાય છે. આપણા જ મનની વાત છે. પ્રભુશ્રીજીએ પૂછાવ્યું છે, કૃપાળુદેવે કૃપા કરીને પ્રત્યુત્તર પાઠવ્યો છે. શરૂઆતમાં કહી દીધું કે આર્ય મુનિવરોને અર્થે અવિક્ષેપપણું સંભવિત છે. એટલે અવિક્ષેપપણું શું? તો કે જે કંઈ વિક્ષેપ એટલે અસ્થિરતા આવી જાય છે, મૂંઝવણ આવી જાય છે, મુશ્કેલી લાગે છે, કંઈક અડચણ આવી જાય છે એવું લાગે છે, તો એ મુનિવરોથી દૂર થઈ શકે તેમ છે. મુનિવરોને તે બની શકે તેવું છે. મુનિવરો મૂંઝવણ વિનાના થઈ શકે તેમ છે. અસ્થિરતા વિનાના એટલે કે સ્થિર હોઈ શકે, થઈ શકે છે. મુશ્કેલીથી પાર કરી શકે એમ છે. એમનામાં શક્યતા છે, સમર્થતા છે. મુનિ તેને જ કહેવાય. અને એમ કરીને મુનિવરો આ કરી શકે છે એમ કહી દીધું છે. વિનય ભક્તિ એ મુમુક્ષુનો ધર્મ છે. પ્રભુશ્રીજીને કેટલાક જીવો નમસ્કાર કરતા હતા તો એ ગમતું ન હતું, એટલે પૂછાવ્યું છે કે એમાં અમે શું કરીએ? આ સંઘ છે અને મહાવીરનો વેશ છે, તો અમને કેટલાક નમસ્કાર કરે છે. તો ત્યાં કૃપાળુદેવ કહે છે હવે તો પ્રભુશ્રીજીને સ્વરૂપની પ્રાપ્તિ પણ છે. તો કહી દીધું કે વિનય ભક્તિ એ મુમુક્ષુઓનો ધર્મ છે. વિનય કરવો એ મુમુક્ષુઓની કર્તવ્ય છે, ફરજ છે. તો એમાં કંઈ ના પાડવા જેવું નથી. જ્યારે ના પાડવાની છે ત્યારે ના પણ પાડી છે. અને અહીંયા કહે છે કે તેમને વિનય કરવો હોય તો ભલે કરે. અનાદિથી ચપળ એવું મન સ્થિર કેવું કઠણ છે. પ્રભુશ્રીજી આ પહેલાંના 1-2 પત્રમાં ચોક્કસ આપણે માનતા હોઈએ, લખતા હોઈએ, સૌભાગભાઈ લખીએ તેવું જ કેટલુંક લખ્યું છે. અને બહુ જ નિર્દોષતાથી, નિખાલસતાથી એકરાર કરીને લખી દીધું છે કે કોઈક વખત હું લાડવા, બુંદી વગેરે એવા મિષ્ટાન જોઉં છું અથવા મળે છે તો ત્યારે મને તે વધારે ભાવે છે કે રુચિ થઈ જાય છે કે ગમે છે. તો ગમે છે એ પણ ન હોવું જોઈએ. રતિ અરતિ 18 પાપ સ્થાનકમાં છે. મૌનીને ન હોવું જોઈએ, મુમુક્ષુને પણ ન હોવું જોઈએ. કોઈ પણ જીવને ન હોય તો વધારે શ્રેય છે, ઈચ્છનીય છે. ત્યાં પ્રભુશ્રીજીને જવાબ આપે છે કૃપાળુદેવ કોઈ વસ્તુના નામનો ઉલ્લેખ સિવાય કે મન એવું સ્થિર નથી એટલે મન ડગી જાય છે. એક તો માંડ ભૂખ લાગી હોય અને ક્યારેક ભિક્ષાચરીમાં પ્રોબ્લેમ થાય, મુશ્કેલી થાય, વોરાવતા ન હોય, અને ક્યારેક મળ્યું હોય એટલે એ વધારે ભૂખ્યા હોય અને વધારે ભાવે એવું થઈ ગયું હોય કે એકદમ આપણને ભૂખ લાગી હોય ને કાંઈ મળે એટલે એમ થાય હાશ, અન્ન જેવું કાંઈ ઉત્તમ નથી. અથવા તો ભૂખ્યા પેટે કંઈ ન થાય પણ ક્ષુધાશમન થઈ ગયું તો હવે હાશ, નિરાંત અને કેટલી શાતા અનુભવીએ છીએ. તો આ તો મુનિ છે અને કેટલાક સંઘ સંગાળા ગચવાળા વોરાવતા પણ નથી. એવા વિકટ સંયોગોમાં પરિસહ સહન કરતાં કરતાં પ્રભુશ્રીજીએ બીજાને થતું હોય પણ પોતે જેમ છે તેમ લખી દીધું છે. આ લેખિત સ્વરૂપના પત્રોમાં આવું છે, આ ઘરનું નથી. અને એમણે જે મનમાં આવ્યું તે લખી દીધું. બીજા એમ કે ના ના એમાં શું મન થાય, હવે શું એમાં મન થાય, ઘણું જમ્યા, ઘણું વાપર્યું, હવે શું રુચિ હોય, એમ નહીં. જેવો ભાવ આવ્યો એક વખત એવો તરત જ લખી દીધો. એમ કેમ થાય છે, મન કેમ સામું પડે છે, અથવા તો મનની સામું મારે કેવી રીતે પડવું. કૃપાળુદેવે 373માં પત્રમાં ધારશીભાઈને લખ્યું હતું કે મનને લઈને આ બધું છે એમ કરીને મનની વ્યાખ્યા આપી અને એને દૂર કરવાના ઉપાય પણ આપ્યા છે. મનોનિગ્રહના વિઘ્ન એટલે કે મોક્ષમાળાના એક પાઠમાં આખો પાઠ લખ્યો, એમાં 18 દોષ 18 વિઘ્ન લખ્યા કે તે ન હોવા જોઈએ, તે કાઢી મૂકવાના છે. જેમ નિદ્રા હેય છે, કંઈ ગ્રહણ કરવા યોગ્ય નથી, તેવી રીતે આ વિઘ્નોને પણ રાખી મૂકવાના નથી. સ્ટોકમાંથી કાઢીને વીણીને કાઢી મૂકવાના છે, રાખી મૂકવાના નથી. એમ અહીંયા કહે છે કે અનાદિથી ચપળ એવું મન સ્થિર કરવું. મન કોઈનું સ્થિર હોતું નથી, એ મોટો પ્રોબ્લેમ છે. બધાની બળબડતી સમસ્યા છે, એ બર્નિંગ પ્રોબ્લેમ છે, આપણે જાણીએ છીએ. કૃપાળુદેવ આપણી નાડ પારખી ગયા છે, પ્રભુશ્રીજી આપણા વતી લખી ગયા. તો કૃપાળુદેવ કહે છે કે અનાદિથી ચપળ છે, એ ચંચળ જ છે, એ ચાંપલું જ છે. એટલે કે પડે સમયે બદલાવ આવે, ફેરફાર આવે, વિકલ્પ આવે, એનું કોઈ ઠેકાણું જ નથી. એ ઠેકાણા વિનાનું જ મન છે. એનું નામ જ ચપળ છે, એનું વિશેષણ જ ચપળ છે, પણ તે સ્થિર કરવું. આનંદગંજી મહારાજ 17માં કુંથુજીન સવનમાં ગાય, કુંથુજીન મનડું કિમહી ન બાજે. જેમ જેમ એ નજીક કરવાનું જાય, અળગું રાખવાનું જાય, જતન કરીને રાખે, તેમ તો વધારે સામું થાય, વધારે નજીક આવે, મન પજવે. મનનો પજવાટ મૂકવો મુશ્કેલ છે, પરંતુ તે જ સ્થિર કરવાનું છે. મનને મરકટસમ કીધું, મનને કેટલાય વિશેષણ આપ્યા, પણ એ જોઈએ નહીં. તો કેવી રીતે થાય છે? પ્રથમ અત્યંતપણે સામું થાય, એમાં કાંઈ આશ્ચર્ય નથી. એને વતાવવા જેવું નથી, ઓળખાવા જેવું નથી. એને જ્યાં એને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ, ધ્યાન કરવું છે, સ્થિરતા લાવવી છે, કેન્દ્રિત કરવું છે, ત્યારે તો એ ઉપયોગ કેન્દ્રિત થવાના બદલે વધારે સામો થાય છે. એટલે કે આપણને વધારે સતાવે છે, હેરાન કરે છે. ઉપયોગ આકરે છે શું? મન આકરે છે શું? પોતે જ પોતાને હેરાન કરે છે. આત્મા પોતે જ પોતાનો શત્રુ, પોતે જ પોતાનો વૈરી. આ કેવી વાત!
તો કે આશ્ચર્યજનક વાત, પોતે જ કરે છે, બીજો કોઈ કરતો નથી. આપણા વતી બીજો કોઈ વિકલ્પ કરવા આવતો નથી, પોતે જ છે જવાબદાર. શું કામ? તો કે મન એટલે બીજું કાંઈ નથી. આત્માનો ઉપયોગ જ જ્યારે મનન કરવાનું કામ કરે છે ત્યારે તેને મન કહેવાય છે. તો એ મન ન મન જેવું કરી દેવાનું છે, એટલે કે કેવલી પ્રભુને મન હોવા છતાં ન મન છે. તો આત્માનો ઉપયોગ જો વિચાર ન કરે, મનન ન કરે તો તેને મન કહેવાતું નથી. એ ક્યાં જાય? ઉપયોગ ક્યાં જાય? પોતાનામાં જ રહીએ, આત્મામાં રહીએ, એટલે કે શુદ્ધ સ્વભાવમાં રહીએ, પોતાનામાં સ્થિતિ કરે. તો વિચાર વિકલ્પ શું કામ કરવા જોઈએ? તો કે આત્માના તો કરવાના છે, ઊંડા તો કરવાના છે, અધ્યાત્મના કરવાના છે. એ પણ જો થઈ શકતું હોય તો નથી કરવાના. મન છે જ નહીં એમ માનીને મન હોવા છતાં મન પાસેથી કોઈ જ રોલ નહીં, મનનું કોઈ ફંક્શન નહીં, એ કરવાનું છે. એ દશા લાવીએ તો જ નિર્વિકલ્પતા આવે. એટલે કે નિર્વિકલ્પતા આવે ત્યારે આ મનનો રોલ નથી. મન હોવા છતાં એક બાજુ બેસી જાય છે, સામું તો નથી જ, તેમ નીકળી પણ જતું નથી, પણ એનું અનઅસ્તિત્વ જેવું થઈ જાય છે. બાકી તો મન ક્યાંય સુધી છે? સંઘની પંચેન્દ્રિય છીએ એટલે છે જ. દ્રવ્ય મન અને ભાવ મન, અહીંયા જે ભાવ મન કેવું છે, આત્માનો ઉપયોગ કેવો છે, તે મનની વાત છે. તો આવા વિકલ્પમાં ન જવું, વિગતમાં ન જવું, એવો કંઈક અહીંયા બોધ હોય એમ સમજાય છે. કે ક્રમે કરીને તે મનને મહાત્માઓએ સ્થિર કર્યું, સમાવ્યું, ક્ષય કર્યું. પહેલાં એક સમય માટે, એક સેકન્ડ માટે ઉપયોગ સ્થિર થાય, એટલે કે ઉપયોગ સ્થિર થાય એટલે ત્યાં મન સ્થિર થઈ જ ગયું છે. આત્મા સ્થિર છે, મન સ્થિર છે, ઉપયોગ સ્થિર છે. તો પેલું મન સ્થિર કરવું કે પેલો ઉપયોગ સ્થિર કરવો? તો એમ સમજાય છે કે ઉપયોગ સ્થિર થાય તો મન સ્થિર રહેવાનું જ છે, મન વશ વર્તવાનું જ છે. એટલે જે કાંઈ કરવું તે ઉપયોગને સમજવો, સ્વભાવને સમજવાનું છે. વિભાવ સમજીને વિભાવ નથી કરવો, છોડી દેવાનો છે. અને ઉપયોગને સમજીને શું કરવાનું છે? તો કે સ્વરૂપમાં સમાવાનું છે. એટલે કે ઉપયોગ શું છે અને મન શું છે એનું સ્વરૂપ સમજાય તો જ આ વસ્તુ બને. અને એનું સ્વરૂપ સમજાય એટલે અનુભવમાં લાવવાનું છે કે મારે એ ઉપયોગ જ રહેવા દેવો છે, હવે મન રૂપે પરિણમાવવો નથી. એવી કેટલીક વર્ગણા છે જે મન વર્ગણા એટલે કે વિચાર કરવાની યોગ્યતા, શક્યતા ધરાવે છે. અહીંયા યોગ્યતા કહેવું વધારે વ્યાજબી છે. તે વર્ગણાને ગ્રહણ કરીએ છીએ ત્યારે તે મનોવર્ગણા એટલે મન કહેવાય છે. એટલે આત્માનો ઉપયોગ વિચાર કરવાનું, મનન કરવાનું કામ કરે તે સૈદ્ધાંતિક રીતે. અને ખરેખર ફેનોમેનન ઘટના શું ઘટે છે? તો કે જે કારમણ વર્ગણા આજુબાજુ બધી વર્ગણા રહેલી છે એમાંથી કેટલીક વર્ગણા છે તે મનોવર્ગણા મનનો રોલ લઈ શકે તેવી છે, અને તેને આપણે લઈ લઈએ છીએ, સ્વીકારીએ છીએ. આ બોલતી વખતે પણ મનનો રોલ છે તો એ વર્ગણા ગ્રહણ થતી જાય છે. એવી રીતે સાંભળવામાં પણ તો કે મનનો રોલ છે, આત્માનો ઉપયોગ ત્યાં છે, ભલે સાંભળવા રૂપે છે, તો કે ત્યાં મનોવર્ગણા અથવા બોલાય છે તો ભાષા વર્ગણાના પૂતગલ ગ્રહણ કરતા જવાય છે, માટે બોલાય છે અને માટે સંભળાય છે. તો એ મનને મહાત્માઓએ એટલે સત્પુરુષોએ, જ્ઞાની પુરુષોએ, કેવલી ભગવંતે બધાએ સ્થિર કર્યું છે, સમાવી દીધું છે. મનને કાંઈ કાઢીને મૂકી દેવાતું નથી. કેવલી પ્રભુ સંઘની પંચેન્દ્રિય છે, મન છે, પરંતુ પછી 13મે ગુણસ્થાના કે એમને મન હોતું નથી, એટલે કે મનમાં ઉપયોગ જતો જ નથી. એટલે મન ન હોવાથી ત્યારે આપણે એમને કહીએ છીએ નો સંઘની, નો અસંગની. એટલે કે સંગ્રીય નથી ત્યારે અને અસંગની પણ નથી, બેની વચ્ચેનું છે કેવલ જ્ઞાન છે, તે દશા છે. મનુષ્ય હોવાથી, સંઘની પંચેન્દ્રિય પણ હોવાથી સંઘની મનુષ્ય કયા જાય છે? તો ત્યાં સંઘની પણ કયા અને નો સંઘની કયા? નો અસંગની. નો એટલે નથી નહીં, પણ નો એટલે અલ્પ. અલ્પ રીતે સંઘની છે, અલ્પ રીતે અસંગની છે, કેમ કે મનનો કોઈ રોલ નથી, ઉપયોગનો પ્રયોગ કરવો પડતો નથી. કેવલી પ્રભુને જ્ઞાનમાં સહજ સ્વાભાવિક રૂપે જ બધું દેખાય છે, જડાહડા થાય છે. તો જ્ઞાની પુરુષોએ કરી શક્યું છે, કરી શક્યા છે, આપણે પણ કરી શકીએ એમ કૃપાળુદેવ પ્રભુશ્રીજીને લખે છે. અને એ ખરેખર આશ્ચર્યકારક છે કે માનવામાં ન આવે તેવી વાત છે, થઈ ન શકે તેવી વાત છે. એટલે આશ્ચર્ય જ અવધિ જ આવી જાય છે. તેમ છતાં તે હકીકત છે કે તે થઈ શક્યું છે અને તેમ જ કરવા યોગ્ય છે. પ્રભુશ્રીજીને સ્વરૂપની પ્રાપ્તિ, સમ્યક દર્શન, આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી કૃપાળુદેવ બધા પત્રમાં કંઈ ને કંઈ આગળ જવાનો માર્ગ, મોક્ષનો માર્ગ, કેવલ જ્ઞાન સુધી લઈ જવાની વાત ધીમે ધીમે લેતા જાય છે, મૂકતા જાય છે. એમાં આપણને સ્પષ્ટ લાગ્યા વિના રહેતું નથી. પહેલાંના પત્રમાં પણ એમ આવ્યું, અહીંયા પણ આવી રીતે મનને સ્થિર કરવાની વાત આવી કે આ રીતે કેવલ જ્ઞાન થાય છે, આ રીતે ક્ષય કર્યું છે. એ ખરેખર આશ્ચર્યકારક છે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. પત્રાંક 926, વવાણિયા, વૈશાખ વદ અમાસ, સોમ, વિક્રમ સંવત 1956, તારીખ 28/5/1900. એટલે કે એ જ મિતિ તિથિ તારીખે લખાયેલો પત્ર છે. પાત્ર બદલાય છે
જે લખ્યો છે તે પૂજ્ય શ્રી સુખલાલભાઈને લખ્યો છે. વિરમગામ નિવાસી સુખલાલભાઈ સંઘવી. ઓમ. મુનિઓને અર્થે અવિક્ષેપપણું જ સંભવિત છે અને મુમુક્ષુઓએ વિનય કર્તવ્ય છે. ફરીથી એ જ વાત આવી કે મુનિઓને અર્થે અવિક્ષેપપણું જ સંભવિત છે. મુનિઓ જ્યાં બિરાજમાન છે, આ 7 મુનિ 6 મુનિની વાત ચાલે છે. પ્રભુશ્રીજી, દેવકરણજી મુનિ, મોહનલાલજી મુનિ, ચતુરલાલજી મુનિ, નરસિંહ મુનિ અને વેલશીરક મુનિ, આ 6 મુનિને લાગુ પડે છે. એ અવિક્ષેપપણે રહી શકે છે, એ જ એમને કરવા યોગ્ય છે. એ નહીં રહે તો કોણ રહે? સૌભાગભાઈને લખે છે કૃપાળદેવ કે અમે અને તમે અથવા તમે અને અમે લૌકિક ભાવે પ્રવર્તશું તો અલૌકિક ભાવે કોણ પ્રવર્તશે? આપણામાં ને એનામાં શું ફેર છે? જ્ઞાની અજ્ઞાનીનો ફેર શું છે? એમ કરીને કહે છે કે મુનિ છે અને એ વિક્ષેપ શું કામ સહન નહીં કરે? પરિસહ કેમ નહીં સહન કરે? એ ઓવરકમ કરી જશે, સહન કરી જશે, સમ્યક પ્રકારે સહન કરી જશે. અને બીજું કે મુમુક્ષુઓએ વિનય કર્તવ્ય છે. એટલે સુખલાલભાઈને મુમુક્ષુ કયા છે? મુમુક્ષુ જ છે. તો પૂછ્યું હશે, પૂછાવ્યું હશે તો લખે છે કે આપણે વિનય કરવો જોઈએ, વિનય કરવાની ફરજ છે. ત્યાર પછી એક પ્રશ્ન પૂછાવ્યો છે સમ્યક દર્શન બાબત. એનો જવાબ કૃપાળદેવે એક લીટીમાં મૂકી દીધો. ક્ષાયોક સમ્યક અસંખ્ય, ક્ષાયિક એક અનન્ય. અને તે પૂરું થઈ જાય છે. એ શું છે? તો કે અધ્યાત્મ ગીતા નામનું એક શાસ્ત્ર છે અને એમાં એક પદ છે, તે આ પદ લખનાર છે શ્રી દેવચંદ્રજી મહારાજ, જેમની સ્તવન 24 આપણે પ્રાતઃકાળમાં દરરોજ ગાઈએ છીએ. તે દેવચંદ્રજી મહારાજ એટલે આનંદગંજી મહારાજના, યશો વિજયજી મહારાજના લગભગ સમકાલીન છે તે. અને તેઓ શ્રી એક પૂર્વ જેટલું જ્ઞાન ધરાવતા હતા. આ કાળમાં એવું જ્ઞાન ભાગ્યે જ કોઈને હોય અને તે દેવચંદ્રજી મહારાજ. એકલું દેવચંદ્રજી મહારાજ બોલ્યું લખ્યું જતું નથી. શ્રીમદ દેવચંદ્રજી મહારાજ અને એકાવતારી થઈ ગયા એમ પણ કેટલાક વિધાન મળે છે. અને એમનું જ્ઞાન જોતાં, એમનું જે કંઈ લખાણ છે, સાહિત્ય છે, જીવન કવન જોતાં એવું લાગે પણ છે. અને ખરતર ગચ્છના હોવા છતાં એમણે કોઈ જાતનો પક્ષપાત, ભેદભાવ રાખ્યા સિવાય ગમે તે ગચ્છમત સંઘાડા સંઘના હોય, કોઈ પણ સાધુ સાધ્વીજી હોય, પ્રેમથી મોકળા મને ખુલ્લા દિલે બધાને બધું જ જ્ઞાન આપ્યું છે, ભણાવ્યું છે, અધ્યયન અધ્યાપન કરેલું છે. સાથે સાથે કેટલા બધા મુમુક્ષુ કે શ્રાવકોને કર્યા છે. જે પ્રતિમા મૂર્તિમાં નહોતા માનતા એને પ્રતિમા પૂજક કર્યા, અને પ્રતિમા પૂજક હતા તેને પરમાત્મા પૂજક કર્યા કે આ પથ્થર નથી, આ ખરેખર જીન ભગવાન છે. એટલે કે એમાં લાઇવલીહુડ છે, એમાં ઉપયોગ રાખો, જીવંત પ્રતિમા થઈને જીવંત પ્રતિમાના દર્શન કરો, એમ પણ એમણે સમજાવ્યું. એટલે કૃપાળુદેવની ઘણી બધી વાતમાં આપણને લાગે કે દેવચંદ્રજી મહારાજ કેવી દશામાં, કેવી કક્ષામાં કે કેવી સ્થિતિમાં હશે. અને તે દેવચંદ્રજી મહારાજ રાજસ્થાનમાં બિકાનેરમાં વિક્રમ સંવત 1746માં જન્મ્યા. ખરતરગચ્છમાં હોવા છતાં આટલું નિષ્પક્ષપાતપણું ભાગ્યે જ કોઈને હોય. જેમ આનંદગંજી મહારાજ તપાગચ્છી હોવા છતાં એમણે બધાને આત્મા જ જોયા છે, પરંતુ લોકોપકાર દેવચંદ્રજી મહારાજે બધાને આ રીતે વિશેષ કર્યો કહેવાય એમ દેખાય કે બધાને ગચ્છમાં સંઘમાં રહીને જ જેટલું બને તેટલું જ્ઞાનની ગંગા વહાવી છે. મોટામાં મોટું કામ કર્યું છે. જ્ઞાનદાન, મોટું દાન, અને જ્ઞાની મહાદાની રે સદાવ્રત જેનું સદા. લીંબડીમાં ચાતુર્માસ હતું અને લીંબડીમાં એટલે સૌરાષ્ટ્રમાં લીંબડી, અને લીંબડીમાં ચાતુર્માસ દરમિયાન તેમણે આ આધ્યાત્મ ગીતા લખી છે, જેમાં 49 પદ્ય છે. અને એમાં એની ઉપર પ્રથમ બાલાવબોધ પણ કોઈએ લખ્યો છે, તે વિક્રમ સંવત 1880માં રચાઈ ગયેલો છે. અને ત્યાર પછી જ્ઞાનસાર એક યોગીએ લખ્યો છે, અને બીજો કોઈક અમી કુંવર કે એવું નામ હતું, એમણે પણ વિક્રમ સંવત 1882માં લખ્યો. અહીંયા જે આપણને પ્રસ્તુત છે કે ઈષ્ટ છે તે 5મી 6ઠ્ઠી ગાથા છે, અને તેનો સારાંશ રૂપે મૂકેલું છે તે છે. આનો અર્થ એટલો જ છે કે ક્ષાયુક સમિક સમકિત અસંખ્ય વાર આવે છે. એક જીવનમાં કોઈ એક જીવને ક્ષપસમ સમકિત કેટલી વાર આવે? તો કે 1 વાર 2 વાર નહીં, એક જ બહુની વાત છે, અસંખ્ય વાર. સંખ્યા 29 આંકડામાં તો જીનાગમમાં સંખ્યા અને એના નામ છે કે શું બોલાય, 1000, લાખ, કરોડ, અબજ, ખર્વથી માંડીને પદ્મથી માંડીને મહાપદ્મ અને ત્રુટિતાંક સુધી આવે. તો કે 29 રકમના આંકડાની બહાર છે
સંખ્યામાં નંબરમાં આવી શકતું નથી, ઇનનમરેબલ છે તેવું અસંખ્યાત. તો એટલી બધી વાર ગણ્યું ગણાય નહીં, વીણ્યું વીણાય નહીં, કોઈ સંખ્યામાં આવે નહીં. એટલે 1 મિનિટમાં હોય ને 1 મિનિટમાં જતું રહે, 1 સેકન્ડમાં હોય ને બીજી 5મી સેકન્ડને ન હોય. એક શબ સમસમકિત છે, ક્ષય પણ થયા કરે છે, ઉપશમ પણ થયા કરે છે, એટલે આવન જાવન ચાલુ છે. પણ ક્ષાયિક સમકિત એવું છે, એ એક છે, અનોખું છે, અનન્ય છે, અનુપમ છે, એક જ વાર જીવનમાં આવે છે. એટલે કે એ આવ્યા પછી જતું નથી, આખા જીવનમાં એકવાર અને અનંત પૂતગલ પરાવર્તનમાં પણ એ એક વખત એમ કહી શકાય. કેમ કે ક્ષાયિક છે એટલે ક્યારેય પડવાનું નથી, ક્યારેય જતું રહેવાનું નથી, ક્યારેય ઓછું થવાનું નથી. તો આટલું જ કહેવા માટે એમણે એક જે પદ રચ્યું છે તેનો આપણે વિચાર કરીએ. અશુદ્ધપણે પણ સય તેસઠ્ઠી ભેદ પ્રમાણ, ઉદય વિભેદે દ્રવ્યનો ભેદ અનંત કહાણ. શુદ્ધપણે ચેતનતા પ્રગટે જીવ વિભિન્ન, ક્ષાયોપશમિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્ય. અને એ અધ્યાત્મ ગીતામાં આ પદ પૂરું થાય છે. હકીકતમાં 49 પદમાં 5મું 6ઠું જોવાથી શરૂઆત જ ત્યાંથી થાય છે. આ સમ્યક દર્શનની વાત છે. અહીંયા આ પત્ર પણ પૂરો થઈ જવા આવે છે. પણ વિચારવાનું એ છે કે આ કેમ લખ્યું, તો કે સુખલાલભાઈને લખ્યું છે. આ સમ્યક દર્શનની વાત છે કે તમે આ વિચારો, આનું મનન કરો, આનું નિધિધ્યાસન કરો અને તે રૂપે ભાવશ્રુત પરિણમી જવું જોઈએ. દૂર રહ્યા એમની પાસેથી ઘણા બધા સત્શાસ્ત્ર અને સત્શ્રુત મંગાવ્યું છે. સુખલાલભાઈએ ઘણા બધા પ્રોવાઈડ કર્યા છે, જોગવાઈ કરી દીધી છે. અને સુખલાલભાઈ કોરારીએ બને તો કે ન બને, એ પરમ શાંત, ગુણ ગંભીર, જ્ઞાન ગંભીર મુમુક્ષુ હતા. એમને ઘણો ક્ષમ હતો, વાત બાર આવે કે ન આવે. અને એ જ્યારે બોલતા ત્યારે એટલું બધું મીઠું બોલતા, એટલા મિતભાષી મધુરભાષી હતા કે બધાને એમ થાય કે જાણે સાંભળ્યા જ કરીએ. સુખલાલભાઈની આ વિશિષ્ટતા બીજા કોઈ મુમુક્ષુમાં સાંભળી નથી. એ વખતના મુમુક્ષુમાં સુખલાલભાઈમાં આ ગુણ મોટો હતો. અને ઘણા શાંત હતા અને ઘણો જ વૈરાગ્ય હતો. છતાં વૈરાગ્ય ભીના હૃદયથી એમણે બધો જ સંસાર કે ઘરબાર મેન્ટેન પણ કર્યા, નિર્વાહ પણ કર્યા છે. એવા સુખલાલભાઈને છેલ્લે ભરૂચમાં, વિરમગામ છોડીને ભરૂચમાં સર્વિસ હતી ત્યારે પ્લેગમાં 2 કલાક કૃપાળદેવની સમક્ષ ઘરનાને કહી દીધું, વહેલા જમી લ્યો, મને નીચે બેસાડો, હું બેસું છું અને હવે કોઈ બોલાવશો નહીં, કાંઈ કહેશો નહીં. હું મારા પરમાત્મા, આ જ શબ્દો છે, હું મારા પરમાત્મા પરમ કૃપાળુ પ્રભુના ધ્યાનમાં લીન થઉં છું. સામે ચિત્રપટજી અને નીચે બેસીને 10 થી 12 પદ્માસનમાં 2 કલાક સુધી પ્રચુર વેદના સાથે એમને કેમ દેહત્યાગ કર્યો હશે, કેવું સમાધિ મરણ હશે, એ વિચારતા પણ આપણને લાગી આવે એવી વાત છે. એ સુખલાલભાઈને આવું લખાયું છે. દેવચંદ્રજી મહારાજે સ્નાત્ર પૂજા પણ રચી છે અને બીજું ઘણું વિપુલ સર્જન કર્યું છે. તેમાં સ્નાત્ર પૂજાના જ રાગે આપણે ગાઈએ. અશુદ્ધપણે પણ સયતે સઠ્ઠી ભેદ પ્રમાણ, ઉદય વિભેદે દ્રવ્યના ભેદનંત કહાણ. દેવચંદ્રજી પ્રકાશે શુદ્ધપણે ચેતનતા પ્રગટે જીવ વિભિન્ન, ક્ષાયોપશમિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્ય. દેવચંદ્રજી પ્રકાશે. એ જ સુખલાલભાઈની વાત આગળ કે મોટી મિલમાં એ જમાનામાં મેનેજર હતા. ધાર્યું હોત તો ઘણો પરિગ્રહ ધન સંચય કરી શક્યા હોત, પણ બિલકુલ પ્રામાણિકતાથી આર્થિક નીતિ જે દ્રવ્ય ઉપાર્જન છે તે નીતિ નિયમ સાથે કરીને સ્વાભાવિક રીતે સરળ જીવનશૈલીથી મિનિમમ ઓછામાં ઓછા પરિગ્રહ સાથે એમણે જીવન વ્યવહાર ચલાવ્યો છે. એ જ સુખલાલભાઈને કૃપાળદેવા પત્રમાં લખે છે કે મનન અને નિધિધ્યાસન કરતા આ વાક્યથી જે પરમાર્થ અંતરાત્મ વૃત્તિમાં પ્રતિભાસે તે યથાશક્તિ લખવો યોગ્ય છે. શાંતિ. તમે મનન કરો. આગળના પત્રમાં એ પ્રભુશ્રીજીને લખ્યું છે કે મન સામું થાય એમાં કંઈ આશ્ચર્ય નથી.
પણ મન છે છતાં મનને સ્થિર કરવાનું છે, ઉપયોગ સ્થિર કરવાનો છે. અહીંયા આ જ વસ્તુને આત્મચિંતન માટે કહે છે કે મનન કરો. કઈ વસ્તુ? તો કે આ સમ્યક દર્શનનો સબ્જેક્ટ છે, વિષય છે તે. અને નિધિધ્યાસન કરો એટલે કે જ્યાં સુધી પરિણમી ન જાય ત્યાં સુધી, સામિક કે ક્ષાયિક સંકિત પરિણમી જાય ત્યાં સુધી આ વાક્યમાંથી જે તમને પરમાર્થ અંતરાત્મ વૃત્તિમાં પ્રતિભાસે, અંતરમાં જેટલો જેટલો ભાવાર્થ આવે, ભાવશ્રુત પરિણમે, અંતઃકરણની ઉર્મિ શું કહે છે, તમને શું અનુભવ થાય છે, શું દશા થાય છે, કેવો ભાવ રહે છે, તે પ્રતિભાસ પ્રકાશી ઉઠશે, દેખાઈ આવશે, જણાઈ આવશે. તે યથાશક્તિ લખવો યોગ્ય છે. મલાઈ ન મલાઈ તેવું છે ત્યારે પ્રત્યક્ષ સત્સમાગમ થાય તેવું આ વખતે નથી. આ પત્ર લખે છે ત્યારે જે 3 દિવસ વિરમગામના ઘરમાં સુખલાલભાઈને કૃપાળદેવનું સાનિધ્ય મળ્યું છે તે બળભાગી સુખલાલભાઈની વાત ચાલે છે અને તે યથાશક્તિ લખવાની કૃપાળદેવ આજ્ઞા કરે છે. ક્રિયાકોશના ભાષાંતરની વાત પણ સુખલાલભાઈને લખી છે કે ન શું આવડે, કરો તો આવડે, શરૂ કરો તો બધું આવડે, એમ કરીને ક્રિયાકોશનું પણ માથા પર છે જ, બીજું પણ કેટલુંક છે જ. નિવૃત્તિ નથી સુખલાલભાઈને. ઘર બાર વ્યવહાર વ્યાપાર જે કયો તે બધું છે, મોટી જવાબદારી છે. તેમ છતાં કૃપાળદેવે કામ લીધું છે, સોંપ્યું છે, આજ્ઞા ઉઠાવી છે તે સુખલાલભાઈ. લિખિતંગ ઓમ શાંતિ. કૃપાળદેવની દશા તો શાંતિ ને પરમ શાંતિમય જ છે, એમાં કોઈ ફેર નથી. તણખલું માત્ર ફેરફાર થઈ શકે તેવી દશા નથી, એટલી સ્થિર છે. હવે વધવા પણ શું હોય, પૂર્ણ હોય પછી વધવાની શું વાત કરીએ. આગળ જઈએ. ભવાણિયા વૈશાખ વદ અમાસ વિક્રમ સંવત 1956 તારીખ 28/5/1900. તે જ મિતિ તે જ તારીખે પણ બીજી વ્યક્તિને પત્ર લખ્યો છે. તે બીજા મુમુક્ષુ છે, કલ્લોલવાસી પૂજ્ય કુંવરજીભાઈ મગનલાલભાઈ શેઠ. પત્ર સંપ્રાપ્ત થયું. એ કુંવરજીભાઈ ઘણું બધું પત્ર લખ્યો છે. એ પત્રમાં શારીરિક વેદનાની વાત આવે છે, સાથે સાથે ઉગરીબેનની પણ વાત આવે છે, કેમ કે ઉગરીબેનના ભાઈ છે. એટલે ઉગરીબેન એટલે જુઠાભાઈના ધર્મપત્ની શ્રી અને કૃપાળદેવના અવ્વલ નંબરના મુમુક્ષુ છે. અને એ ઉગરીબેનને યુવાવસ્થામાં જુઠાભાઈનો દેહત્યાગ થઈ જતાં જે વિધવા અવસ્થા આવી છે અને તેમાં સાંત્વન મળે છે, સમાધાન થાય છે. એકમાત્ર મનોબળ, આત્મબળ કૃપાળદેવના વચન બળથી એ જીવ જીવી ગયો છે. એ ઉગરીબેનની તબિયત અત્યારે નાજુક છે, અસ્વસ્થતા રહેતી હોય છે, ભલે યુવાવસ્થા છે. સાથે સાથે કુંવરજીભાઈને પણ એમ લાગે છે તો સીધું ઉગરીબેનને સંબોધીને પત્ર નહીં લખતા કુંવરજીભાઈને લખ્યો છે, પણ એમ સમજાય છે કે ઉગરીબેનની તબિયત નાદુરસ્ત છે અને એમના માટે આ પત્ર લખાયો છે. ઉગરીબેન એ વખતે ત્યાં છે, કલ્લોલ છે. કૃપાળદેવ વવાણિયા છે. પત્ર સંપ્રાપ્ત થયું, પત્રની પહોંચ આપી દીધી કે આપનો પત્ર મળી ગયો છે. પછી જવાબ લખ્યો છે, ઉપદેશ આપ્યો છે કે યથાર્થ રીતે જોઈએ તો, યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. શરીરનું કામ જ શું છે, બીજું શરીરનો રોલ જ શું છે? તો કે શરીર શિર્યતે, જે જીર્ણ થયા કરે, જે શીર્ણ થયા કરે, એ રોજ ઘસાતું ચાલે અને અંતે સડન પડન વિધ્વંસન એવો પૂતગલનો સ્વભાવ છે, એ શરીરનો ધર્મ છે. તો શરીર કહેતા જ એમાં વેદના જ હોય, વેદનાનું જ કારખાનું છે, વેદનાની પ્રતિમા છે, વેદનાની મૂર્તિ છે. એમાં તો એ જ હોય ને, બીજું શું હોય? આપણે કહીએ આરસની મૂર્તિ, તો પછી એમાં આરસ જ હોય ને, માર્બલ જ હોય કે બીજું કાંઈ? ગ્રેનાઇટના પ્રતિમાજી તો ગ્રેનાઇટ જ હોય ને, લોઢાના, લોખંડના, પંચધાતુના, પિત્તળના, સોનાના, ચાંદીના, તો જે વસ્તુના બોલીએ છીએ એ વસ્તુ જ હોય. એમાં તો કદાચ નહીં જેવો ભેદ હોય, પણ શરીરમાં આત્મા છે એટલો જ ભેદ, બાકી બધું જ શરીર 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 છે. સડન પડન ને વિધ્વંસન બંને દ્રવ્ય જુદા જ છે, એટલે એમાં એટલો ભેદ એમ પણ ન કહેવાય. પણ આત્માની સાથે શરીર છે, એકલો આત્મા હોય તો સિદ્ધાત્મા છે, એટલે કમ્પોઝિટ ફોર્મ હોવાથી આપણે કહેવું પડે કે શરીરમાં રહેલો આત્મા અથવા આત્મા જેની સાથે રહેલો છે તે શરીર. બાકી બંને એક ક્ષેત્રાવગાહી હોવા છતાં પોતપોતાના ફિલ્ડમાં, પોતપોતાના એરિયામાં રમે છે, પોતપોતાના પલ્લામાં જ છે, બંને દ્રવ્ય જુદા છે. તો વેદનાની મૂર્તિ કોને કહી છે? આત્માને નથી કીધી, પણ અહીંયા શરીરને કીધું છે કે યથાર્થ જોઈએ તો, અર્થ પ્રમાણે જોઈએ તો, આત્માને યાદ રાખીને જોઈએ તો, અધ્યાત્મ દૃષ્ટિએ જોઈએ તો શરીર એટલે જ વેદનાની મૂર્તિ, કાયા એટલે જ જાણે કે માયા. શું કામ વેદના છે? સમય સમયે જીવ તે દ્વારા એ વેદના જ વેદે છે.
એક ક્યારેક વેદના આવે છે એમ નથી, સમયે સમયે એને કાંઈક ને કાંઈક વેદન તો હોય જ છે, કાં તો સુખનું, કાં તો દુઃખનું, કાં તો શાતાનું, કાં તો અશાતાનું, કાં તો અનુકૂળ લાગે છે, કાં તો પ્રતિકૂળ લાગે છે. જેમ કે ઊંઘ આવી ગઈ તો કે બહુ સરસ ઊંઘ આવી, આજ સારી ઊંઘ થઈ ગઈ, અને એક વ્યક્તિ એમ કે જરાય ઊંઘ નથી કરી, કે નથી આવી, કે નથી થઈ. તો બંનેને વેદન તો છે જ, એકને સુખરૂપ શાતારૂપ લાગે છે, એકને દુઃખરૂપ લાગે છે, અથવા બંનેને સુખરૂપ લાગે છે, બંનેને દુઃખરૂપ લાગે છે, પણ કાંઈક વેદન છે. અહીંયા વેદન એટલે આ રીતે વાત થાય કે ઊંઘનું વેદન કેવી રીતે કહેવું, શું એનું વર્ણન થાય. ઊંઘ કેવી આવી, કે નિદ્રા કેવી આવી, સારી આવી તો સારું લાગે છે, એ બીજી કોઈ રીતે વ્યક્ત કરી શકાતું નથી. ભગવાન પણ કહે છે કે તમારો અનુભવ છે, યાને તમારું વેદન છે, તમે જાણો, અમે શું કહી શકીએ, અમે અમારું કહીએ, તમે તમારું કહો. એમ જે કંઈ શાતા અશાતા છે એ સમય સમયે જીવ વેદ્યા જ કરે છે, એને વેદના જ વેદે છે. આમ પણ 8 કર્મો વેદે જ છે. વેદ ત્યાં વેદનો અર્થ થઈ જાય છે વિદ ટુ નો, ઓળખવું, જાણવું. તો 8 કર્મ આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ, માનીએ છીએ, એનો અનુભવ કર્યા જ કરીએ છીએ. અહીંયા વેદના શબ્દ કેવો છે, તે વેદવું એટલે અનુભવવું, કે ઊંઘનો અનુભવ, સારી ઊંઘ કે ખરાબ ઊંઘ, ઓછી ઊંઘ કે બરોબર ઊંઘ, કે અયોગ્ય ઊંઘ, તો એ આપણે વેદીએ છીએ, એને વ્યક્ત કરી શકતા નથી જોઈએ તેવું, પણ વેદે છે તો પોતે જ. તો સમય સમયે જીવ તે દ્વારા એ વેદના જ વેદે છે, કવચિત શાતા અને પ્રાય અશાતા પ્રત્યે. કંઈક ભાવ્યું, કંઈક અનુકૂળ લાગ્યું, ઠંડુ પાણી ગમે છે, ગરમ પાણી ગમે છે, એ હવામાન ઋતુ પ્રમાણે ગમે છે, પણ એમાં કેટલાકને પેલું થોડુંક ગરમ પણ બહુ ગરમ લાગશે, કેટલાકને બહુ ગરમ છે એ ઓછું ગરમ લાગશે, કે એકને અનુકૂળ છે, બીજાને પ્રતિકૂળ છે, એકને પ્રતિકૂળ છે, બીજાને અનુકૂળ છે. એક જ વ્યક્તિને 2-5 મિનિટમાં ઠંડુ ગરમ થઈ જાય તો અનુકૂળ પ્રતિકૂળ થાય છે. એટલે એ શું સમજવાનું છે, તો કે એવું આપણે આખા દિવસમાં બધું વેદ જ કર્યા કરીએ છીએ, વેદ્યા જ કરીએ છીએ. મોટા ભાગનું શાતા છે એમ લાગે છે, પણ ખરેખર તો એ અશાતા જ હોય છે, પણ જીવને ખબર નથી. કેમ કે માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યક દૃષ્ટિવાનને જણાય છે. મનથી દુઃખી છે, આદિવ્યાધિ ઉપાધિ છે, યાને કે જ્યાં સુધી સમ્યક દર્શન સમાધિ નથી ત્યાં સુધી જે અશાતા છે એ શારીરિક લાગે છે, કોઈને આર્થિક લાગે છે, કોઈને સામાજિક લાગે છે, પણ જે માનસિક કહેવાય, જે મનની વાત ચાલે છે હમણાં આગલા પત્રથી, તે અશાતાની ખબર તો સૂક્ષ્મપણે જ જણાય છે, સમ્યક દૃષ્ટિને જણાય છે, કે ખરેખર હું સુખી કે દુઃખી, વિચારવાનને દેખાય છે કે સુખી છું કે દુઃખી છું. બીજાને બાહ્ય સ્થૂળ શાતા અશાતા લાગે છે, સમ્યક દૃષ્ટિ કે વિચારવાન કે મુમુક્ષુને આત્માની રીતે લાગે છે કે હું ક્યાં સુધી આવ્યો. દર્શન પરિષદ છે, હજુ વેદવાનો છે, સમ્યક દર્શન થયું ન થયું, થયું તો કેવલ જ્ઞાન સુધીનો પુરુષાર્થ શું છે, હવે મારે શું કરવાનું છે, પડી જવાનું નથી. આ રત્નની પ્રાપ્તિ થઈ તો હવે એ કોઈ દેવાનું નથી, ગુમાવવાનું નથી, હાથમાંથી પડી જાય તે હવે પોસાશે નહીં. એમ દરેકને કંઈક લેવલથી, કોઈકને કોઈક કક્ષાથી કાંઈ ને કાંઈ રહ્યું જ છે. એ સ્થૂળ દૃષ્ટિવાનને જણાય છે, તે શારીરિક અશાતા જણાશે, પણ જે સૂક્ષ્મ છે એ વિચારવાન, મુમુક્ષુ અથવા તો સમ્યક દૃષ્ટિને જણાય છે, બીજાને જણાતું નથી. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. જે વેદના પૂર્વે બંધાઈ ગઈ છે તે બંધાઈ ગઈ છે, અને સુદૃઢ, જોરદાર, મજબૂત બંધ છે, તીવ્ર બંધ છે, ગાઢ દોરડાથી બાંધેલું હોય કે ગમે તેમ, એ જલ્દી જતું જ નથી, પૂરું થતું જ નથી. એટલું મજબૂત, એટલું સ્ટ્રોંગ, એટલી ઇન્ટેન્સિટી, એની તીવ્રતા, ઘનતા વધારે છે, એવું જો બાંધી આવ્યા છીએ, અને તે વેદનાનો ઉદય થયો. હવે એક ભવનું હોય, આગલા ભવનું હોય, 2 ભવનું હોય, 1000 ભવ પહેલાંનું પણ હવે ઉદયમાં આવ્યું હોય એ બને. આ ભવનું જ આ ભવમાં ઉદયમાં આવે એવું તો લગભગ માનવા યોગ્ય નથી. કેમ કે વચ્ચે અબાધા કાળ હોય છે. કર્મ બંધાઈ જાય પછી એને ઉદયમાં આવે, એ 2 વચ્ચેનો જે કાળ છે તે અબાધા કાળ, એટલે કે આપણને ત્યાં સુધી બાધા, મુશ્કેલી પહોંચાડી શકતો નથી. 2000 વર્ષ, 1000 વર્ષ, 7000 વર્ષ, એટલા બધા અબાધા કાળ પણ હોય છે. એટલે ત્યારે ને ત્યારે કે તે જ ભવે આવી જાય તેમ તો માનવાને યોગ્ય નથી. આ ભવે ગમે તેટલું સુંદર રીતે આદર્શ જીવન જીવતા હોઈએ તો પણ પૂર્વની વેદનીય હોય તો એને આવ્યા વિના છૂટકો નથી, એ પ્રગટ થયા વિના રહેવાની જ નથી. બંધ કોણ બાંધી આવ્યું? આપણે જ બાંધી આવ્યા. મારા વતી બીજો કોઈ બાંધે નહીં, બીજા વતી આપણે બાંધીએ નહીં. એટલે કે પોતે જ બાંધી આવ્યો છે એ ઉદયમાં આવે છે. જે બીજ વાવ્યું છે એને ઉગતા, બહાર આવતા, દુનિયા દેખે તે રીતે, અથવા એને વાવીને લણીને કામમાં લેવાય ત્યાં સુધીમાં વચ્ચે થોડોક ટાઈમ જાય છે.
વાવ્યા પછી ઉગવામાં જે સમય જાય છે તેમજ કર્મ બાંધવામાં જે સમય ગયો છે પછી એને ઉગવામાં વૃક્ષ રૂપે ઉગે, ફળ ફૂલ રૂપે આવે ત્યારે એનું પરિણામ કે ઉદય ભોગવવો પડે. વચ્ચે ચોક્કસ કાળ જાય છે એટલે વચ્ચેનો સમય છે એ લાંબો છે એટલે એને અબાધા કાળ કહીએ છીએ. તો અહીંયા વાત એમ છે કે જે વેદના પૂર્વે સુદ્રઢ બંધથી બાંધી આવ્યા છીએ, જીવે બંધન કરી દીધી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં હવે એનું ફળ આવ્યું એટલે તો કે ઇન્દ્રને પણ ભોગવવું જ પડે છે. દેવગતિના મુખ્યમાં મુખ્ય શ્વેતાંબર આમનાથી 64 ઇન્દ્ર, દિગંબર આમનાથી 100 ઇન્દ્રો. એમાં થોડાક નાના ગૌણ હશે એ પણ લઈ લીધેલા છે એટલે એ પ્રમાણે 100 અને 64નો ભેદ આવે છે. તો એ એકો એક ગતિના ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક ચારેય નિકાયના દેવ લઈ લીધા. એ ચારેયનો સરવાળો થાય છે તે ઇન્દ્ર કયું અને તે 100 ઇન્દ્રો કયા અથવા 64 ઇન્દ્રો કયા. એ પણ સમર્થ નથી, એને પણ કર્મ ભોગવવા પડે છે. કયા તો કે શાતાવેદની બાંધીને આવ્યા તો લાખો કરોડો વર્ષ સુધી, સાગરોપમ સુધી, પલ્યોપમ સુધી તમે ભોગવ્યા કરો. કાળક્ષેપ આવ્યો, ડીલે થયો, મનુષ્ય ભવ મહામૂલો, મહામોંઘો અને એ ન મળી શકે ને ધર્મનો સતનો પુરુષાર્થ નથી કરી શકતા, પણ જે છે તે ભોગવવું પડે છે. તો ઇન્દ્રને પણ ભોગવવું પડે છે. એ સિવાય પણ ઈર્ષા, વેર, ઝેર વગેરે ભાવો દેવગતિમાં ઓછા નથી. આપણે જાણીએ છીએ કે દેવગતિ એટલે સુખમ સુખમ એવું નથી, શાતા છે, પરંતુ જો માને તો ને ભોગવે તો. બાકી એટલી જ બધા બીજા કશાયો પણ રહેલા છે. લોભ અને પરિગ્રહ વધુમાં વધુ છે. જેમ સમૃદ્ધિ વધારે, જેમ રીચીઝ વધારે, તેમ વધારે લોભ છે. એવી જ રીતે જેલસી એટલી જ છે ઇન્દ્ર ઇન્દ્રાણી પ્રત્યે. બીજી દેવ દેવી, દેવ કરતાં દેવી ઓછા તો બીજા દેવી પ્રત્યે એ પણ એટલી જ જેલસી છે. તારું મારું વગેરે કંઈ ઓછું નથી. આપણે જાણીએ છીએ કેટલાક દેવો છે એને હલકા કામ જ કરવા પડે છે. જેમ આ લોકમાં, આ ભવમાં હલકા કામ કરવા પડે છે, ઇન્ફિરિયર કરવા પડે છે, એવી જ રીતે ત્યાં પણ કિલ્વિશી નામના દેવને હલકા કામ કરવા પડે છે. કેટલાકને ચંદ્ર, સૂર્ય વગેરેના વિમાન જ ડ્રાઈવ કરવા પડે છે, રાઈડ લેવી પડે છે, આપવી પડે છે. એટલે કે શોફર ડ્રાઈવરનું જ કામ કર્યા કરે છે 24 કલાક. તો આવી રીતે ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જીનેન્દ્ર એ કેવી રીતે છે વિચારીએ કે બધાને કર્મ ક્યાંય મૂકતા નથી. કર્મ તો છે જ એટલે શાતા કે અશાતા ભોગવી જ રહ્યા છે અને બીજા ભાવો નવા બાંધ્યા કરે છે, થયા કરે છે. ચંદ્ર એટલે જ્યોતિષકાયના દેવ લઈ લીધા. સૂર્ય, ચંદ્ર વગેરે જ્યોતિષકાયના દેવ છે. નાગેન્દ્ર આ બધામાં મુખ્યના નામ લીધા છે. એ ભવનપતિ કે ભુવનપતિ દેવો છે. જે 10 અસુર કુમાર વગેરે કુમાર દેવો કહીએ છીએ. 15 પરમાધામી નારકને જે બહુ દુઃખ આપે છે તે છે. તેમાં જે નાગેન્દ્ર છે એટલે કે જે અસુર કુમાર વગેરે છે, 10 પ્રકારના ભુવનપતિ દેવ છે, એના જે હેડ કે મુખી છે તે નાગેન્દ્ર કહીએ છીએ. સાદી ભાષામાં પાતાળ લોકમાં રહેલા નાગ, સાપ એ જે બધા કહીએ છીએ એ પણ તે જ છે. તો કે ત્યાં નાગેન્દ્ર છે. ત્યાં સાપ એટલે તિર્યંચ ગતિના નહીં કહેતા, સાપ જેવું કેટલુંક સામ્ય હોવાથી તેને નાગેન્દ્ર કહે છે તે છે. અને જીનેન્દ્ર એટલે જીન ભગવાન, જીનેશ, જીનપતિ, જીનવીર જે શબ્દ કયો તે જીનદેવ કે છે. કૃપાદેવ, મહાવીર દેવ, જીનદેવ વગેરે શબ્દો વધારે યોજે છે. અહીંયા જીનેન્દ્ર મૂક્યું છે તે બધું એક જ કે જીનમાં પણ જે મુખ્ય છે, બધા કેવલીમાં મુખ્ય છે, અર્યંતમાં પણ જે અગ્રેસર છે, સર્વોત્કૃષ્ટ છે, તેનું નામ જીનેશ, જીનપતિ કે જીનેન્દ્ર એટલે કે તીર્થંકર દેવ. તો એ પણ રોકી શકવાને સમર્થ નથી. તીર્થંકર દેવ જેવા તીર્થંકર દેવ ખુદ ખુદાને કેટલા પરિશ્ર આવે. 11 જીને જીન પદની પ્રાપ્તિ પછી પણ વધુમાં વધુ 11 પરિશ્ર હોઈ શકે છે, વિચારણીય છે. 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો છે. દેવો જેમની સેવામાં છે, આટલા વિશિષ્ટ અતિશય છે, તેમ છતાં કર્મ મુકતા નથી. પરિશ્ર આવે જ છે, સહન કરે છે, ખપાવે છે અને પછી મોક્ષે જાય છે. તો બધાને વેદ ના આવે એમાં નવાઈ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. વેદનીય કર્મના દળિયા સૌથી વધારે છે. જ્યારે પણ જીવ શુભાશુભ ભાવ કરે છે ત્યારે કર્મ બંધ થાય છે. તો 8 કર્મમાં વેદનીય કર્મ સૌથી વધારે દળિયા એટલે દળ એટલે લોટ જાણે હોય, એના કણ રજકણ હોય તે સૌથી વધારે જથ્થો લઈ જાય છે, સૌથી વધારે પિંડો લઈ જાય છે, સૌથી વધારે ભાગ પડી જાય છે. 8 એક સરખા ભાગ પડતા નથી. વેદનીય કર્મના સૌથી વધારે શા માટે છે તો કે જે જીવના છે તેણે રોમે રોમ એક એક પ્રદેશે એ વેદવું પડે છે. આ કર્મ એવું નથી, મોહનીય જેવું નથી કે માન્યતાનો જ વિષય છે. આ દેહને સ્પર્શતી વાત છે, શાતા કે અશાતા એટલે એને વેદવું જ પડે છે. એટલે એના દળિયા સૌથી વધારે છે. એ ભોગવ્ય જ છૂટકો છે.
એટલે એ ભોગવવું અઘરું છે, એ વેદવું અઘરું છે, કેમ કે વેદના થાય છે. જ્યારે મોહનીય કર્મમાં એવી કોઈ શારીરિક વેદના નથી, એ તો મોહ જ છે, માન્યતાનો જ વિષય છે. મિથ્યા માન્યું છે ને સમ્યક માનવાનું છે, ઊંધું માન્યું છે ને સીધું કરી દેવાનું છે, અવળું છે એનું સવડું કરવાનું છે, મિથ્યાનું સમ્યક કરવાનું છે. એ કેટલું સહેલું છે આમ જુઓ તો. મોહનીય જેવું અઘરું ભલે કહેવાતું હોય, પણ એ જ જ્ઞાની પુરુષોએ આ વાત લખી છે કે મોહનીય પ્રમાણમાં સીધું પણ છે, એ જવું મૂકી જ દેવાની વાત છે. હાથમાં વજન હોઈને મૂકી દઈએ એટલે છૂટા. જ્યારે વેદવામાં એવું નથી. એક એક રોમ રૂવાડું, 3.5 કરોડ રોમ આ મનુષ્ય ભવમાં, મનુષ્ય પર્યાયમાં, બાકી જે બધું હોય તે એમાં એક એક અંગે, શરીરે શરીરે, અવયવ અવયવે, એક એક આત્મ પ્રદેશે વેદવું પડે છે. એટલે તે વેદનીય કર્મના દળિયા સૌથી વધારે છે. અને કૃપાદેવ પણ લખે છે કે તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. આ બીજો કોઈ વેદવાનો નથી, પોતે જ વેદવાનું છે. અજ્ઞાન દૃષ્ટિ જીવો હવે ખેદથી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. અજ્ઞાન દૃષ્ટિ ખેદથી વેદે કે અફસોસથી કે દિલગીરીથી કે મહાપરાણે વેદે અથવા તો હાઈવોયથી વેદે, દેહાધ્યાસપૂર્વક વેદે તો પણ કંઈ વેદના ઓછી થઈ જવાની નથી કે જતી રહેવાની નથી. તેવી જ રીતે સત્ય દૃષ્ટિવાન જીવો એટલે કે સમ્યક દૃષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી. પણ ફાયદો શું છે કે નવીન બંધનો હેતુ થતી નથી. એટલે કે જૂનો સ્ટોક છે તે ખલાસ થાય છે, નવો એ નાખતો નથી. એટલે રે ક્યાં તો કે પછી બેલેન્સ થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે, કર્મનો ક્ષય થઈ જાય છે. તો પછી મોક્ષ છે, સીધી જ વાત છે. અને બીજા જીવને શું થાય છે તો કે જૂના ઉદયમાં આવ્યા એમાંથી થોડાક ખરે છે, પરંતુ નવા વધારે બાંધી દે છે. એટલે સ્ટોક ઓછો થતો જ નથી, સ્ટોક તો જેમ છે તેમ છે, અથવા તો કદાચ વધે પણ છે. કેમ કે એ સમ્યક પ્રકારે વેદતા નથી, સંપરિણતિએ વેદતા નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. કોને? સમ્યક દૃષ્ટિને, જ્ઞાની પુરુષને એ વેદે છે, સંભાવે વેદે છે. એટલે બધી રીતે ફાયદો હોય ફાયદો. ત્યારે નિર્જરા થઈ જાય છે, નવીન બંધ લાગતો નથી, એટલે નવું સ્ટોકમાં આવતું નથી, આશ્રવ થતો નથી, નિર્જરા થાય છે. અને સંવર તો છે જ કે નવા અવતારને એને અટકાવી દીધેલા છે. એટલે કે સંવર, નિર્જરા અને મોક્ષ તત્વ ત્રણેય, જીવ પોતે પણ એક તત્વ છે. આ 4 તત્વ એકી સાથે છે. એટલે કે જીવને કેટલી બધો ફાયદો કલ્યાણ છે. એકમાત્ર સ્વભાવના ભાનમાં હોય, એકમાત્ર સમ્યક દર્શન હોય અને એકમાત્ર સમદૃષ્ટિથી સમભાવથી વેદી લઈએ, દેહાધ્યાસ ફગાવીને વેદે. જે થાય છે તે દેહને થાય છે, મારા આત્માને કાંઈ કોઈ કરી શકતું નથી. કોઈ અડતું નથી, કોઈ નડતું નથી. મારો આત્મા અખંડ દ્રવ્ય છે, અનાદિકાળથી બધે રહી આવ્યો ફરી આવ્યો, તો પણ કંઈ ગોબો ડેન્ટ પડ્યો નથી. તો એને હવે કોઈ શું કરી શકશે? અત્યારે તો આ ભવે સત્પુરુષના બોધનું બળ છે. એમ કરીને બોધની તલવાર ફેરવી શકે છે. એ જ્ઞાનની ફરસીથી જેટલા કર્મને આવવું હોય એટલાને ખુરદો બોલાવી દે છે. એટલે કે પૂરચાક બોલાવી દે છે, ફાડ કરી નાખે છે. અને તરત જ પૂર્વની બળવાન નિર્જરા થાય છે. જે કર્મ ઉદયમાં આવ્યા હતા, જે વેગથી આવ્યા હતા, એટલા જ વેગથી એનાથી વધારે નિર્જરા કરી નાખે છે. એટલે કેટલી બધી બલિહારી છે. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ જો એટલું વેદાઈ જાય તો પતી ગયું. કર્મ તો બકરા છે, કર્મ જળ છે. આવવું હોય તો આવો, અમારું શું જાય છે? જેને આવવું હોય તેને આવો. આત્મા બેઠો છે, તમે આવીને જતા રહેશો. અમે તમને પહેલાં બોલાવ્યા છે, પહેલાં ભાવ કરીને બોલાવ્યા છે, તો તમે આવ્યા છો. અમારા નોતરા દીધે આવ્યા છો તો આવ્યા છો, પરંતુ હવે તમને રાખવાના નથી, હવે આવકાર આપવાના નથી, હવે તમારા માનપાન સત્કાર નથી. હવે આવ્યા છે તો ક્ષય કરી દેવાના છીએ. કૃપાદેવે લખ્યું છે તે વાંચીએ કે આત્માર્થીને એ જ કર્તવ્ય છે. આત્માર્થી છે. આગલા પત્રમાં આત્માર્થની વ્યાખ્યા આવી ગઈ, આત્મસિદ્ધિજીમાં આપી દીધી છે કે જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં તે આચરે આત્માર્થી જનએ. એટલે મતાર્થ માનાર્થ છોડી દીધો છે, એટલે એને આત્માર્થ છે. જ્યાં યોગ્ય જેમ હશે તેમ સ્વીકારશે, સમજશે અને આચરશે. અહીંયા આચરવાનું બાકી રહી જાય નહીં ચાલે. સમજે તો આચરશે જ. એટલે કે બંને બાકી રહી જાય એ તો એકેય ચાલે એવું નથી. બંને જોઈએ અને બંને સાથે જ થવાનું છે. જે સમજે એ સમાય છે, જે સમજે એ આચરે છે. પછી ટંકોતકીરના વચન છે, હું શરીર નથી. કૃપાળદેવ ગોખાવે છે. કૃપાળદેવનો જ પત્ર અને એમાં પાછું ઇન્વર્ટેડ કોમાસમાં છે. પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી.
માટે મારે ખેત કર્તવ્ય જ નથી, એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. આત્માર્થી શું વિચારે? જો આપણે મતાર્થી નથી તો આત્માર્થી, અને આત્માર્થી નથી તો થવાનું છે, ને થયા તો આ વિચારવાનું છે ને અમલમાં મૂકવાનું છે કે હું શરીર નથી. તે તો સાચી જ વાત છે કે એકલું શરીર તો નથી જ, એકલું આત્માય નથી, પણ શરીર અને આત્મામાં શું છે તો કે હું શરીર નથી, શરીરધારી છું, દેહધારી છું. શરીર છે, વાણી છે એટલે બોલાય છે, બધું છે, 5 ઇન્દ્રિયો છે, 6ઠું મન છે, પરંતુ હું તે સ્વરૂપ નથી. અહીંયા હું કહેતા આત્મા, કે આત્મા શરીર નથી. હું આત્મા છું, શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું. એમાં પોતે જ જવાબ આપી દીધો છે કે શરીરથી જુદું એવું બીજું દ્રવ્ય છે, તો શરીરથી જુદું એવું કયું તત્વ? શું ધર્માસ્તિકાય છીએ આપણે અધર્માસ્તિકાય છીએ, આપણે આકાશાસ્તિકાય છીએ, આપણે પૂતગલાસ્તિકાય છીએ, આપણે કાળ છીએ? આ 5 દ્રવ્ય નથી, તો રહ્યું શું? તો કે હું જીવ છું, હું આત્મા છું, હું દ્રવ્ય છું. અને કેવો છું? તો કે જ્ઞાયક આત્મા છું. આ બધાથી જુદો, મારા લક્ષણ જ જુદા છે, આપણી જ્ઞાત જાત જ જુદી છે. જડ તે જડ, ચેતન તે ચેતન. આપણે ચેતનની જમાતમાં છીએ, ચેતનની પંગતમાં બેઠા છીએ, તો ચેતન પ્રમાણે અંગો લક્ષણો ધરાવીએ છીએ. કેવું? તો કે જુદું છે, શરીરથી જુદો જ છું અને માનવાનું છે. અને જ્ઞાયક આત્મા છું, એને જાણનારો છું. મારો જ્ઞાન સ્વભાવ છે, મારું જ્ઞાન સ્વરૂપ છે, અને હું જે કંઈ જાણું છું તે જાણવાના સ્વભાવવાળો હોવાથી જાણું છું. અનુભવનું અત્યંત કારણ એવી જ્ઞાયકતા નામની લાક્ષણિકતા મારામાં એટલે આત્મામાં છે. તો જ કોઈ પણ આત્માને અનુભવ થાય છે, નહીંતર અનુભવ થઈ શકે જ નહીં. તો જે 436માં પત્રમાં કૃપાળદેવે મૂક્યા, પંડિત પ્રવર બનારસી દાસજીને દોરો ટાંકીને કે સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એમાં સમતા રમતા ઉરધતા 4થું લક્ષણ, એ જ આપણને આત્માનુભવ કરાવશે. એ જ્ઞાયકતા નામનો ગુણ, અનુભવનું અત્યંત કારણ, સ્પષ્ટ કારણ, કદી વિસારી ન શકાય તેવું, અબાધ્ય જેને કહેવાય, અકાટ્ય કહેવાય તેવું એ અનુભવનું અત્યંત કારણ કૃપાળદેવે શબ્દ યોજ્યો છે. અને એ હું છું. જ્ઞાયક એટલે જ જ્ઞાન સ્વભાવી, જ્ઞાન સ્વરૂપી, જાણવાના સ્વભાવવાળો. તેમ નિત્ય શાશ્વત છું. એટલે હું આત્મા છું એમ આવ્યું, પહેલું પદ આવી ગયું, આત્મા છે, હું આત્મા છું આવ્યું. બીજું પદ આવ્યું, આત્મા નિત્ય છે. પણ બધાના આત્મા નિત્ય છે એમ નહીં, ત્રીજા માણસની, ત્રીજા પુરુષની વાત છે એમ નહીં. હું આત્માને મારી જ વાત ચાલે છે, અને હું આત્મા છું, હું નિત્ય છું, હું શાશ્વત છું. તો અશાશ્વત અને અનિત્ય એવી ચીજ વસ્તુમાં, પદાર્થમાં, પરદ્રવ્યમાં, પૂતગલમાં શું કામ મારાપણું કરું? શું કામ મોહાવું? શું કામ લુપ્ત થાવું? શું કામ ચિકાસ કરું? જે ચિકાસથી અનંતકાળથી ફરું છું, અનાદિકાળથી આ પરિભ્રમણ છે. હવે શું? તો કે હવે એનો છેડો ફાટવો જોઈએ. આ વેદના માત્ર પૂર્વકર્મની છે. પૂર્વે બાંધી આવ્યો છું તો અણસમજણમાં બાંધ્યા હશે. અત્યારે તો સમજણ છે કે કેમ? તો કે ભગવાનનો બોધ છે, આપણી પાસે છે, આપણી મૂડી છે, આપણું ધન છે, એનાથી ઉજળા છીએ. તો છે તો એને સારું લગાડવાનું હોય, અથવા આપણાથી ભગવાન ઉજળા ગુરુ સારા કહેવાતા હોય, તો વેદના ભોગવીએ જ છૂટકો. અને સમદૃષ્ટિએ સમભાવ વેદવાની છે, કે માત્ર પૂર્વકર્મની છે, આ ભવની નથી એમ માનીને કે ત્યારે થયું તે થયું, હવે વેદી લઉં. પણ મારા સ્વરૂપને નાશ કરવાને તે સમર્થ નથી, એની મજાલ નથી. એનું શું ગજું? એ જળ શું કરી શકે મને? પદ્મનંદી મુનિ આલોચનામાં ગવડાવે કે જળ છે, કર્મ જળ છે. જળ શું સમજે? જળ કર્મ કે ફળ પરિણામી હોય, એનું ફળ આવે એ સમજે છે. શું કર્મ? કર્મ સમજતા નથી. આપણે તો સમજીએ છીએ ને, એ તો આવે, વાયવા તો આવે, પણ ઉગ્યા તો આવી ગયા, એનો સમય પાક્યો તો આવ્યા, એ કાંઈ સમજતા નથી, એ થયા કરે છે. પરંતુ આપણે સમજીએ છીએ કે હા, હવે કર્મ આવ્યા, હવે વારો આવ્યો, હવે પરીક્ષા આપવાનો વારો આવ્યો. પણ મારા સ્વરૂપને એટલે આત્મ સ્વરૂપને દ્રવ્યથી, ક્ષેત્રથી કે કાળથી કે ભાવથી એ નાશ કરી શકે એનું ગજું જ નથી. એ દ્રવ્ય જ જુદું છે, એ કર્મ જળ છે, એ શું કરી શકે? એની કોઈ શક્તિ જ નથી, ગુંજાઈશ નથી. હું આત્મા છું. મારામાં અનંત જ્ઞાન, દર્શન, ગુણ વગેરે, વીર્ય વગેરે બધા ગુણો રહેલા છે. મુખ્ય અનંત ચતુષ્ટય રહેલું છે. એ મારા સ્વરૂપનો નાશ કરી શકે જ નહીં. કૃપાળદેવ 951માં પત્રમાં ઘણું કરીને સુખલાલભાઈને જ લખેલો છે, જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. ગમે તેવી દેહની વેદના આવે, દેહને ગમે તે કરો, પરંતુ જે સ્વરૂપ છે, સ્વસ્વરૂપ, નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, તે અન્યથા બીજી કોઈ રીતે થતું નથી. બીજે સ્થપાતું નથી, બીજે જતું નથી, બીજો ભાવ એમાં પ્રવેશ પામતો નથી. એ દેહભાવ નથી, લૌકિક ભાવ નથી, સંસાર ભાવ નથી, પરભાવ નથી, વિભાવ નથી. હું જે છું, તું છું તે છું, જે છે તે છે. મન જેને મનન કરી શકતું નથી, વચન જેને કહી શકતું નથી, તે આત્મ સ્વરૂપ છું.
બધા વિશેષણ આછા પાછા પડે છે તે આત્મ સ્વરૂપ, અને તેનો નાશ કરવાને કોઈ સમર્થ નથી. માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. મને ખેદ શોભે જ નહીં, કરવા જેવોય નથી, અને મને છાજે નહીં, શોભે નહીં, મારા ઉપર છવાઈ જાય એ બને જ નહીં. એનું કામ જ નથી. એને પેસવા આવવા નહીં દઉં, એને ઉપર આવરવા છાવરવા નહીં દઉં. એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. આત્માર્થી જીવ છે તે તો આવું જ માનશે અને વિચારશે. અનુપ્રેક્ષણ એવી જ ભાવના કર્યા કરશે. ભાવતા ભાવતા આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. કેવો સુંદર શબ્દ પ્રયોગ છે. ભાવતા પ્રોસેસ ચાલુ છે. ભાવન કરતા કરતા એ જ્યારે ભાવતા ભાવતા હશે, એ જ્યારે ભાવન કરતા હશે, અનુપ્રેક્ષણ કર્યા કરતા હશે, ત્યારે પામી જશે. એટલે કે તે જ સમયે પામી જશે. બીજા સમયની રાહ જોવાની નથી. સમ્યક દર્શન હોય કે કેવલ જ્ઞાન હોય, આત્માર્થી આમ જ વિચારે. દેહ ત્યાગ થઈ જાય છે. ગજસુ કુમાર વગેરેના અનેક દૃષ્ટાંત છે. એમાં શું કરે છે તો કે આત્માર્થ જ સેવ્યો છે. એક હું આત્મા છું એ જ ભાવનામાં મુસ્તાક રહ્યા છે, મશગુલ રહ્યા છે. એ જ મસ્તીમાં જીવી ગયા છે અને સાચા અર્થમાં જીવી ગયા. દેખીતી રીતે દેહ ત્યાગ લાગે, પણ ખરા અર્થમાં જીવી ગયા, અમર થઈ ગયા, સિદ્ધ થઈ ગયા. તો એ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. એ ભાવના ભાવતા ભાવતા વિચારે છે કે હું એમાં જ છું ને. ફોલો કરે છે તે અનુસરે છે, અને આ ભાવના કરે છે એમાં અનુપ્રેક્ષણ છે કે મારામાં એ છે, કેટલે અંશે આવ્યા, કેટલા ટકા આવ્યું, કેટલી વાર સક્સેસ, કેટલી વાર ફેલ થયા. એમ કરતાં કરતાં આત્માર્થી આગળ જાય છે. એટલે કે ભાવના તો આત્મભાવનાની જ રાખે છે, બીજી કોઈ રાખતા નથી. અહીંયા 927મો કુંવરજીભાઈ પરનો પત્ર પૂરો થાય છે. ઉગરીબેનને વાઈ તાણ આંચકી જે કયું તે બધું શરૂ થયું છે, અને એ યુવાવાસ્થા છે, અને એમાં જ જૂઠાભાઈનો વિયોગ થાય છે. એમાં સત્પુરુષનો સત્સંગ સમાગમ મળતો નથી. એટલે કે કૃપાદેવ સાથે ક્યારે મળે, કોઈક દિવસ મળે, ક્યારેક મળે, પછી પત્ર પણ જ્યારે આવે ત્યારે થાય. એટલે ઉગરીબેને પણ ધાપ નાખી છે. પુકાર કરતાં 2-3 પત્રો લખ્યા છે, અને અહીંયા કુંવરજીભાઈએ પણ લખ્યા છે, જેના જવાબ રૂપે હોય તેમ લાગે છે કે મને દર્શન ક્યારે થશે, મારા માતુશ્રીને પણ દર્શન કરવું છે, એવું પણ ઉગરીબેને પત્રમાં લખ્યું છે. એટલે કે કુંવરજીભાઈના માતુશ્રી. અને તમે કહો તો અમે વવાણીયા આવીએ કે પહોંચી જઈએ, જ્યાં આપ હોય. અત્યારે વવાણીયા જ છે કૃપાળદેવ, તો કે અમે દર્શન કરવા આવીએ, પણ આજ્ઞા મંગાવી છે, આજ્ઞા વિના અવાય નહીં, માટે અમે પૂછાવીએ છીએ, પણ અમને આવવા દો. હે પ્રભુ, હે પરમ કૃપાળુ પ્રભુ, આપને તો સ્ત્રી અને પુરુષનો કોઈ ભેદ હોય નહીં ને છે નહીં, તો અમને દર્શન કરવા આવવા દેવામાં, હા કહેવામાં જ અમારી અપેક્ષા છે. આપ હા જ પાડશો, એવું પણ લખ્યું છે. સમાજ શું કહેશે, હું મારા બાને લઈને આવીશ, એ પણ ઉગરીબેને લખ્યું છે. તો એ વખતે એ જે તકલીફ હોય તે તાણ આંચકી છે, અને તાણ આંચકી ત્યારે જ કંઈક આવો મોટો આઘાત લાગ્યો છે, એમાંથી ડેવલપ થયું હોય કે ગમે તેમ, અને એ અરસામાં લખાયેલો આ પત્ર છે. વિચાર કરવા જેવું છે કે હિસ્ટીરિયા, વાઈ, એપિલેપ્સી, ફેફરું એવું કંઈ હતું કે પછી આઘાતમાંથી જન્મતું સીઝર્સ, અથવા તો આ કંઈ આંચકો લાગી ગયો છે, શું છે? પણ જે તાણ આંચકી સાદી ભાષામાં કહીએ છીએ તે ઉપડેલું છે, તે થયેલું છે, અને પછી આ પત્ર કૃપાળદેવે પાઠવ્યો છે. ધન્ય છે તે બધા આત્માઓને. આગળ જઈએ. નિખાલસતાથી ખુલ્લા દિલે બધું જ કહી દેવું, લખી દેવું, અને તો કૃપાળદેવ કાંઈક ઉપાય અથવા તો કાંઈક વાત પ્રસાદી કૃપા પાઠવે છે. યોગ્યતા છે જેથી કૃપાળદેવ પાઠવે છે, નહીંતર કૃપાળદેવ કાંઈ બધાને બધો જવાબ આપી પણ ન શકે. એ પોસાય જ નહીં, ફાવે એવું જ નથી, અનુકૂળ જ નથી. તેમ છતાં તેમણે કૃપા કરી છે, એ વિચારણીય છે. પત્રાંક 928, વવાણિયા, જ્યેષ્ઠ સુદ 11, વિક્રમ સંવત 1956, તારીખ 9/6/1900. કોને લખાયો છે પત્ર એ અનુપલબ્ધ છે. કૃપાળદેવ વવાણિયા બિરાજમાન છે, મોરબી નજીક છે, 35 કિલોમીટર. મોરબીના એક મુમુક્ષુ એ આર્ય ત્રિભુવન. અને પત્ર વાંચીએ. આર્ય ત્રિભુવને અલ્પ સમયમાં શાંત વૃત્તિથી દેહોત્સર્ગ કર્યાના ખબર શ્રુત થયા. સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યું. એ આર્ય ત્રિભુવન કોણ છે? આર્ય એટલે તો નામ નથી આર્ય, આર્યન રાખે છે તેવું, પણ આર્ય એટલે ઉત્તમ, આર્ય એટલે શ્રેષ્ઠ. એટલે કે ઉત્તમ જેનું સદાચરણ છે, ઉત્તમ મુમુક્ષુ છે, એવા જે કોઈ છે તે આર્ય ત્રિભુવનભાઈ. એ મોરબીના ત્રિભુવનભાઈ વીરચંદભાઈ હતા. મોરબીની સ્કૂલમાં સર્વિસ કરતા હતા. અને પૂજ્ય ધારશીભાઈનો સત્સમાગમ થતાં ધારશીભાઈ એક વખત કહે છે કે હું તો કૃપાળદેવના દર્શન કરવા જાઉં છું, સત્સંગમાં જાઉં છું. એક વખતની વાત કે મારી સાથે આવો, જો અડધો કલાક
આવો તો એક પુરુષને આપણે મળવા જવા જેવું છે. કંઈ નામ નથી આપતા ત્યારે કે મારી સાથે આવો તો એક જગ્યાએ જવાનું છે કે એક જણાને મળવાનું છે, એવી રીતે કહે છે કે એક પુરુષ મળવા જેવા છે અને એક પુરુષને મળવા જેવું છે, જવું છે. તો ત્રિભુવનભાઈ કહે છે કે ચાલો હું આવું છું સાથે. હા પાડી. એટલે ધારશીભાઈ ત્રિભુવનભાઈને લઈને કૃપાળદેવ સમક્ષ જાય છે. કૃપાળદેવને મળ્યા, કૃપાળદેવના દર્શન કર્યા. તો અડધો કલાક તો ત્રિભુવનભાઈ ચૂપચાપ કાંઈ પણ પૂછ્યા વિના, જાણ્યા વિના, જાણે કે કંઈ જાણતા જ નથી એવી રીતે ચૂપચાપ બેસી રહ્યા. જાણે સમાધિ જ થઈ જાય, દર્શન માત્રથી જ જાણે કે કંઈક ભાનમાં આવી ગયા કે ગમે તેમ. અને એકદમ ચૂપકીદી સેવે છે, કોઈ વચવચાટ નથી, ગભરાટ નથી, અસ્વસ્થતા નથી કે પૂછું એમ ફૂદુક કંઈ થતું નથી. એકદમ શાંતિથી બેઠા. એટલે આ યોગ્યતા બતાવે છે. એ અડધો કલાક સુધી એમનેમ ચૂપચાપ બેસી રહ્યા. કૃપાળદેવે મૌન તોડ્યું અને પૂછ્યું, કેમ આપનું આગમન છે? આપ ક્યાંથી પધાર્યા કે શું, કે એવી રીતે કેમ આપનું આગમન છે? આ એક્ઝેક્ટ શબ્દો વંચાય છે. પછી ત્રિભુવનભાઈ કહે છે કે મારે આપની પાસેથી પામવું છે. સીધો જ ધડાકો કર્યો છે. અને કૃપાળદેવ કહે છે અમે કરીએ તેમ કરશો? તો ત્રિભુવનભાઈ કે હાજી. તો કૃપાળદેવ કહે છે કાલે સ્વામિનારાયણ મંદિરે જઈ આવજો. સીધી જ સૂચના શું? તો કે કાલે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા જજો. હાજી કયું છે? અને ખરેખર બીજે દિવસે ગયા પણ ખરા. પછી પાછા મળે છે એટલે કે જઈ આવ્યા? તો કે હા જઈ આવ્યો. પછી કાંઈ નહીં, શું હતું કેમ હતું કાંઈ નહીં. ખબર છે કે જઈ આવ્યા છે તો પણ પૂછે છે. પછી કેટલીક વાતો થઈ કે જે વાતો થઈ તે તેઓ બંને જાણે, આપણી પાસે નથી. એ વાતોમાંથી જે સત્સંગ સમાગમમાંથી જ ત્રિભુવનભાઈને કૃપાળદેવની અપ્રતિમ શ્રદ્ધા થઈ ગઈ, ચોંટી ગઈ એમ શબ્દ છે કે એને શ્રદ્ધા ચોંટી ગઈ, હવે ઉખડે નહીં. એ ફેવિકોલ જુદું હતું. કૃપાળુ દર્શનની અભિલાષા અને એના દર્શનની અભિલાષા એમ જ રહ્યા કરે કે હવે હું સત્પુરુષ વિના જીવવું અને મરવું મને અસહ્ય લાગે છે, હવે દુર્ગમ લાગે છે, હવે મારી સાથે જ કેવી રીતે રહેવાનું બને, હું કૃપાળદેવ સાથે જ એક સમય એક મિનિટ કેવી રીતે રહું, એટલી બધી પ્રતીતિ આવી ગઈ છે. અને ત્યાર પછી કૃપાળદેવે આજ્ઞા કરી કે મોક્ષમાળા વાંચવાની છે અને તે પૂરી થઈ આત્માનું શાસન ગ્રંથ વાંચવાનું છે, વિચારવાનું છે. ત્રિભુવનભાઈની દશા છે જ આ પેલી અડધો કલાક શાંતિથી, જે શાંતિથી બેઠા ત્યાં જ પમાઈ જાય એવું છે. અને ત્યાર પછી કૃપાળદેવ ત્રિભુવનભાઈની દશા જાણતા હોવાથી કહે છે, પોતે સર્ટિફિકેટ આપ્યું છે એમ કે ત્રિભુવનભાઈ દશાવાન પુરુષ હતા. ઘર સંબંધમાં જરાય માથું મારતા નહોતા, કોઈ રસ લેતા નહોતા, ઓછું ધ્યાન આપતા હતા, ઓછામાં ઓછું આપતા હતા. એટલે કે ભરપૂર વૈરાગ્ય હતો. ઘરનાને કદાચ સંતોષ નહીં હોય એટલી હદે ઘરના પ્રત્યે અન્યાય હતો એમ કહીએ તો ખોટું નહીં. ઓછું ધ્યાન આપતા આપણે એમ રાખીએ છીએ શબ્દ, પરંતુ દશા હતી. અને કૃપાળદેવે જણાવેલું છે કે તે જો હવે જીવ્યા હોત, હજુ જીવ્યા હોત તો ઘણા જીવોને ઉપકારી થાત. આ કૃપાળદેવના એક્ઝેક્ટ શબ્દો કહેવાય છે. એ કૃપાળદેવે જણાવી દીધું છે. તે પુરુષને અંજલિ આપતા લખે છે કે આર્ય ત્રિભુવને અલ્પ સમયમાં, એટલે થોડાક જ વખતમાં શાંત વૃત્તિથી દેહોત્સક કર્યાના ખબર શ્રુત થયા, એટલે સાંભળ્યા. પોતે વવાણિયા છે અને આ મોરબીમાં બનેલું છે. અલ્પ સમય એટલે શું? તો કે વિક્રમ સંવત 1956નો જેઠ મહિનો, એ ચોમાસું નિષ્ફળ છે, આગલું ચોમાસું નિષ્ફળ છે, દુકાળીઓ 56યાનો કાળ છે. અને તે વખતે એ એરિયામાં મોરબી વગેરેમાં કોલેરાનો ભયંકર ઉપદ્રવ હતો. એ કોલેરાના ભોગ બનીને આ ત્રિભુવનભાઈનો દેહ ત્યાગ થયો. ઘરના કોઈ બાજુમાં નહોતા, સાથે નહોતા, ઘરમાં નહોતા. ત્રિભુવનભાઈને એ વખતના મોરબીના હોય, બહારગામના તો કોઈ નહીં આવ્યા હોય, એ મુમુક્ષુજનોએ સ્મરણ આપ્યું કયો, અથવા તો ધર્મ ધ્યાન કરાવ્યું, પ્રાયશ્ચિત આલોચના લેવડાવી, સમાધિ મરણ કરાવ્યું તે મોરબીના મુમુક્ષુજનોએ. ત્રિભુવનભાઈએ સમાધિ મરણપૂર્વક દેહ છોડ્યો. ઘરનું કોઈ નથી, કોલેરાના ભોગ છે, કોઈ સેવામાં નથી, કોઈ કરનાર નથી. દશા તો હતી જ, વૈરાગ્ય તો હતો જ, અને એવી રીતે કર્યું. આ કેવી બધી વાત છે. કૃપાળદેવ શું, કૃપાળદેવના મુમુક્ષુ જુઓ બધા કે કેવી રીતે દેહ ત્યાગ કરે છે, કેવી સમાધિ સાથે વરે છે. તો કૃપાળદેવની તો વાત જ ન્યારી છે. સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યું, અન્ય સ્થાન ગ્રહણ કર્યું. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એટલે કે બીજે જન્મી ચૂક્યા. જે આપણે સૌરાષ્ટ્રમાં બોલાય છે કે પાછા થયા. એટલે કે જીવ મરતો નથી, આત્મા મરતો નથી, પાછા થયા, પાછા બીજે ક્યાંક જન્મ લઈ લીધો, દેહ ધરી દીધો છે, એટલે કે બીજે લઈ લીધો છે, એટલે કે બીજે સ્થાન ગ્રહણ કર્યું. ક્યાં એ લખ્યું નથી, કોઈએ પૂછાવ્યું હોય, પણ જવાબ કેવો છે કે જીવના વિવિધ પ્રકારના મુખ્ય સ્થાનક છે. જીવ ગમે ત્યાં જઈ શકે, 4 ગતિ અને
છેદી નાખે તો 5મી મોક્ષ ગતિમાં પણ જઈ શકે. તેમ વિવિધ પ્રકારના મુખ્ય સ્થાનક છે. સ્થાનક એટલે ઠેકાણું, સ્થાનક એટલે ક્ષેત્ર, સ્થાનક એટલે જગ્યા. જીનાગમની પરિભાષામાં સ્થાન અને સ્થાનક એટલે થોડો વિશેષ અર્થ થાય છે કે સંશ્લેષ અને તીવ્ર. આજે બંને કહીએ છીએ, સંશ્લેષ કશાય કહીએ, તીવ્ર કશાય કહીએ, અથવા સંશ્લેષ અને મંદ કશાય કહીએ, એ જે 2 શબ્દ આવે છે તેની વાત છે. એ આગમની પરિભાષામાં કહું તો એક શબ્દ સંશ્લેષ છે, બીજો એનાથી વિરુદ્ધ વિશુદ્ધિ છે. એટલે વિશુદ્ધિ એટલે તીવ્ર કશાય મંદ થતા જાય તે, અને મંદ હોય તે ક્ષયપણાને પામે તે વિશુદ્ધિ કહેવાય. અને તીવ્ર એટલે સંશ્લેષ છે, ક્લેશથી ઓછા પરંતુ સંશ્લેષ પરિણામ છે એટલે કે તીવ્ર કશાય છે. ને વિશુદ્ધિ એટલે મંદ કશાય. અહીંયા આપણે તીવ્ર અને મંદ રાખીએ કે તીવ્ર મંદ કશાય પ્રમાણે, એટલે કે તીવ્ર મંદ ભાવ પ્રમાણે જે કાંઈ થયા હોય છે કર્મ, તે પ્રમાણે આ સ્થાનમાં જગ્યા લેવાની થાય છે, જન્મવાનું થાય છે. દેવલોકમાં ઇન્દ્ર તથા સામાન્ય ત્રાયસ્ત્રિંશ આદિકના સ્થાન છે. વૈમાનિક દેવ છે તેમાં ઇન્દ્ર છે, દેવ મુખ્ય છે. બધા દેવોનો મુખ્ય અધિપતિ તે ઇન્દ્ર કહીએ છીએ, જે 64 કે 100 ઇન્દ્ર કહીએ છીએ તે. એમાં વૈમાનિક દેવમાં ઇન્દ્ર શબ્દ બોલીએ છીએ, બીજામાં અસુરેન્દ્ર અને ભુવનેન્દ્ર ને એવું બધું બોલીએ છીએ. પછી સામાન્ય ત્રાયસ્ત્રિંશ આવ્યું, એટલે કે સામાન્ય એટલે કોમન, સમાન. ઇન્દ્રના જેટલી જ ઇન્દ્ર બરાબર, ઇન્દ્ર સમાન, જેની વૃદ્ધિ છે તેવા બધા દેવો સામાન્ય દેવો કહેવાય છે. ખરેખર સંસ્કૃતમાં સામાનિક છે, આગમમાં સામાનિક છે, અહીંયા સામાન્ય લખ્યું છે એટલે સામાનિકનું ગુજરાતી થયું છે. એટલે કે એના જેવા જ છે, કોમન છે, બંનેની વૃદ્ધિ સરખી, છતાં ઇન્દ્ર જુદા, એ હેડ છે, અને પેલા બધા સામાન્ય કહેવાય છે. અને ત્રાયસ્ત્રિંશ દેવ એવો પણ દેવોનો પ્રકાર છે, તો કે ઇન્દ્રના સલાહકાર છે, ઇન્દ્રના મંત્રી છે. અને જે કંઈ શાંતિ, પૌષ્ટિ વગેરે કર્મ કરવાના હોય છે, પુરોહિત ગોર મહારાજનું કામ કરે છે, તેમ સલાહકાર એટલે મંત્રી જેવા છે. મંત્રી કયો, પુરોહિત કયો, અને ભોગાસક્ત કામાસક્ત અતિશય હોવાથી એ 2 ગુંદક દેવો કહેવાય છે. તે બધાનું નામ ત્રાયસ્ત્રિંશત છે. એટલે ઇન્દ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિંશત. એટલે આ એક બાજુથી મંત્રી, એક બાજુથી પુરોહિત અને એક બાજુથી 2 ગુંદક દેવો છે. અને તેના જેવા તો કે ઇન્દ્ર, સામાન્ય, ત્રાયસ્ત્રિંશ આદિકના સ્થાન છે. એટલે કે ત્યાં પણ જઈ શકે છે, વૈમાનિક દેવમાં પણ જઈ શકે છે, ઇન્દ્ર સામાનિક પણ થઈ શકે છે. ચોખ્ખો જવાબ એ કંઈ નથી. મનુષ્યમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ તથા માંડલિક આદિના સ્થાન છે. તિર્યંશમાં પણ ક્યાંક ઇષ્ટ ભોગ ભૂમિ આદિક સ્થાન છે. તે સર્વ સ્થાનને જીવ છાંડશે એ નિસંદેહ છે. જ્ઞાતિ, ગોત્રી અને બંધુ આદિક એ સર્વનો અશાશ્વત અનિત્ય એવો આ વાસ છે. મનુષ્યમાં ચક્રવર્તી પણ થઈ શકે, 6 ખંડનો અધિપતિ. પછી એનાથી ઓછી ઉતરતી કક્ષા વાસુદેવ એટલે 3 ખંડનો ધણી થાય, જે શ્રી કૃષ્ણજી વગેરે હતા. એના મોટાભાઈ તરીકે બળદેવ, બલરામ કે હળધર થઈ શકે છે. આ બધા 63 શલાકા પુરુષના મૂકી દીધા છે સ્થાન. અને માંડલિક આદિના સ્થાન છે. માંડલિક એટલે શું? તો કે ખંડિયો રાજા, સુબો અથવા તો હાકેમ એવા જે કોઈ છે, જેને 500 ગામનો રાજા કહેવાય છે, તે માંડલિક છે. એ પણ થઈ શકે છે. એટલે કે તીર્થંકર નથી થઈ શકતા, પણ ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અને માંડલિક આદિના સ્થાન છે. તિર્યંશમાં પણ ક્યાંક ઇષ્ટ ભોગ ભૂમિનું સ્થાન છે. કહેવાય તિર્યંશ પશુ પંખી વગેરે સૃષ્ટિ, તેમ છતાં ભોગ ભૂમિમાં છે અને ઇષ્ટ ભોગ ભૂમિમાં છે. એટલે વધારે સાનુકૂળ સંપત્તિ સાંપડે છે, સાનુકૂળ સંયોગ સાંપડે છે. તિર્યંશમાં પણ જઈ શકે છે. તે સર્વ સ્થાનને જીવ છાંડશે એ સંદેહ છે, નિસંદેહ છે કે આ બધા સ્થાનને જીવે છોડ્યા વિના છૂટકો નથી. આ બધા સ્થાનને જીવ પડતા મૂકી દેશે. આપણે કહીએ ને પડતું મૂકી દીધું, પોતે પડતું મૂકી દીધું, તો કે ના, આ બધા સ્થાન પડતા મૂક્યા. આ બધા છોડી દીધા, વર્જી દીધા, ત્યાગી દીધા. બધા છોડી દે તો ક્યાં જાય? મોક્ષે જ જાય. જ્ઞાતિ, ગોત્રી અને બંધુ આદિ કે સર્વનો અશાશ્વત અનિત્ય એવો આ વાસ છે. અહીંયા જે છે તે જ્ઞાતિ અથવા આ ગોત્રી, આ બંધુ, એ જે બધું કહેવાય છે તે તો અશાશ્વત છે, અસ્થિર છે, અનિત્ય છે. થોડાક સમય માટે બધા આવ્યા હતા, અમુક ચોક્કસ જ્ઞાતિમાં હતા, અમુક ચોક્કસ ફિરકામાં હતા, અમુક ચોક્કસ જગ્યાએ હતા, અમુક ચોક્કસ વંશમાં જન્મ્યા હતા, અમુક પિતરાય હતા, અમુક સગોત્રી હતા, પણ એ બધું ગયું. અહીંયા શાંતિ. અમે શાંત છીએ, તમે પણ શાંતિ જ રાખશો. જેને પત્ર લખ્યો છે તેને સમાધાનનો લખ્યો છે. 930 નંબરના પત્રમાં પણ લખ્યું છે કે જો તે જીવ હોત, તેનું આયુષ્ય હોત, તો આર્ય ત્રિભુવન ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરવા માટે પ્રવર્તત. કેટલો પુરુષાર્થી જીવ હશે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.